એસીપીસીની એડમિશન પ્રોસેસ મોક રાઉન્ડ માટે ડિગ્રીની ચાલી રહી છે, બીઈ બીટેકની ચાલી રહી છે. આ જ રીતે ફાર્મસીની પણ આવશે, D2Dની પણ આવશે, ડિપ્લોમાની પણ આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણી બધી ભૂલ એમાં કરતા હોય છે. આજે જ સવારે 7 વાગે અમારા નંબર પર એક મેસેજ હતો અને અમે પેરેન્ટ્સને ઓડિયોથી સમજાવ્યું અને કીધું કે આનો તો અમે શોર્ટ વિડીયો બનાવીશું જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આવી ભૂલ ના કરી બેસે. તો આજના વિડીયોની અંદર હું એક વસ્તુ તમને સમજાવવાનો છું જે ભૂલ કદાચ તમે પણ કરવાના જ છો અને દર વર્ષે 100% માંથી 10% લોકો આ ભૂલ કરીને બેસતા હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોને ચાલુ કરું એની પહેલા આજે રાત્રે 9:30 વાગે આ એક લાઈવ થવા માટે જઈ રહ્યો છે કોમ્પ્યુટર આઈટી અને સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચનો. આવો સેમ લાઈવ સિવિલ માટે પણ થઈ ગયો છે અને ઇલેક્ટ્રિકલ ઈસી માટે પણ થઈ ગયો છે. આપણા લાઈવ સેશનના ફોલ્ડરમાં તમે જોશો, આ લાઈવ સેશન જે આપણી ચેનલ ઉપર હોય છે એમાં તમે જશો અહીંયા, એટલે તમને લાઈવના સેશનમાં મળી જશે. પ્લસ તમે એડમિશનના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. હવે એ મેસેજ હું તમને બતાવું. મેસેજ આવો છે, હેલો સર. એમનું નામ હતું, અહીંયા એમનું સિટી હતું. અમે એસટી કેટેગરીમાં આવીએ છીએ. અમે કોલેજ સિલેક્શનમાં બધી કોલેજો TFWS સિલેક્ટ કરી છે. એસસી કેટેગરીમાં આવે છે તો બરાબર છે, સલાહ આપવા વિનંતી. હવે સૌથી પહેલા એસસી અને એસટી કેટેગરી ફ્રીશિપ કાર્ડ માટે જરૂરી, ફ્રીશિપ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. આ તમને ખબર જ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ક્યારે પણ બધી જ TFWS કોલેજ જ ખાલી સિલેક્ટ ના કરવી જોઈએ. હા, એ તમે એ કેસમાં કરી શકો કે તમારો મેરિટ રેન્ક બહુ વધારે હોય અને તમારો મેરિટ રેન્ક બહુ વધારે, તમને ખબર કેવી રીતે પડે કે તમને TFWS મળશે કે નહીં મળે? તો આના માટે તમારે શું કરવું જોઈએ? લાસ્ટ યરના કટ ઓફ એક વખત ચેક કરવા જોઈએ. હવે સવાલ ફરીથી એ જ આવે કે સાહેબ લાસ્ટ યરના કટ ઓફ, હું જો પ્રોસેસ અઘરી જ છે. એડમિશન પ્રોસેસ એટલે સહેલી વસ્તુ નથી. કોલેજ સિલેક્શન એ ભવિષ્ય સિલેક્શન કરવા બરાબર છે. જ્યારે મેરેજ કરવા જાઓ ત્યારે છોકરો છોકરીની પસંદગી હોય એના જેવું જ કોલેજ સિલેક્શન છે. આમાં 4 વર્ષ ભણવાનું છે, 40 વર્ષ એની જોડે રહેવાનું છે. પેલામાં એક વખત લગ્ન કરવાના છે અને આખી જિંદગી એમની જોડે રહેવાનું છે. બરાબર? એટલે આ વસ્તુ બંને સેમ જ છે. ધ્યાનથી પરફેક્ટ બધું કરવું પડે, થોડી મહેનત કરવી પડે, થોડું એનાલિસિસ કરવું પડે, થોડું રિસર્ચ કરવું પડે ને પછી બધું થાય. તો આના માટે તમે શું કરશો? આપણી એપ્લિકેશન છે પ્રિયેશ વિદ્યાપીઠ. આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ ડાઉનલોડ બી કરી દીધી છે. એમાં તમે જશો, એમાં તમારે ACPC નો એક કોર્સ તમને ફ્રીમાં મળશે. આ ACPC નો કોર્સ તમને ક્યાં મળશે? બરાબર, તો હું તમને એ પણ બતાવી દઉં. મેં અહીંયા ચેક કર્યું છે, કોમ્પિટિટિવ એક્ઝામ વિડીયો કોર્સમાં મને ACPC એડમિશનનો એક કોર્સ મળશે. તમે સર્ચ કર્યું હશે તોય મળી જશે અને તમને તો માય કોર્સમાં દેખાશે. આ કોર્સ આપણે બધા ડાઉનલોડ જે એપ્લિકેશન કરે બધાને ફ્રીમાં આપી દઈએ છીએ. મતલબ એન્ડ્રોઈડ મોબાઈલ છે તો માય કોર્સમાં, આઈફોન મોબાઈલ છે તો લેફ્ટ સાઈડમાં આઈઝોનમાં. એમાં તમે કન્ટેન્ટમાં જશો. ઓકે, મને આની અંદર લોગિન કરવું માંગશે તો સૌથી પહેલા હું કરી દઉં વ્યૂ કોર્સ ડિટેલ્સમાં જતો રહો. બરાબર, એમાં કન્ટેન્ટમાં દોસ્તો તમે જશો તો ACPC એડમિશન 2024માં જજો, એમાં ડિગ્રીમાં જજો અને એમાં મોક રાઉન્ડમાં જજો. મોક રાઉન્ડમાં ગયા વર્ષના કટ ઓફ મૂકેલા છે. એમાં TFWS કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ કેટલાએ બંધ થઈ હતી ને બધું આમાં મૂકેલું છે. એના પ્રમાણે તમે એનાલિસિસ કરો કે તમને ગુજરાતની જે TFWS કોલેજ છે, બધી કોલેજમાં TFWS છે કે નહીં એ પાછું જોવું પડશે ને. તો હવે એ ક્યાંથી દેખાશે? એના માટેની શીટ આ વખતની આવી ગઈ છે. એ મેં 2025ના ફોલ્ડરમાં મૂકી દીધી છે. જો એની ઉપર તમને 2025નું ફોલ્ડર દેખાશે, ACPC એડમિશન 2025, BE BTech કોલેજની સીટ, બોર્ડ ગુજકેટ JEE ની, કાસ્ટ વાઇઝ કઈ કેટલી સીટો છે, મેનેજમેન્ટ કોટાની કેટલી સીટો છે, બધી સીટ આમાં મૂકી દીધી છે. ડાઉનલોડ કરી લો એટલે આ તમારું કામ થઈ જશે. એમાં તમને બતાવશે કે TFWS ની કેટલી સીટો છે. એ પ્રમાણે તમે લાસ્ટ યર સાથે કમ્પેર કરો કે ભાઈ તમને મળે એમ છે કે નથી મળે એમ. પ્લસ તમે માની લો કે કયા સિટીમાં રહો છો. આ માની લો કે અમદાવાદથી મેસેજ છે એવું આપણે માની લઈએ તો અમદાવાદની આજુબાજુની TFWS તમે એપ્લાય કરો તો સારું. હવે તમે રાજકોટની ગવર્મેન્ટ કે રાજકોટની કોઈ પ્રાઇવેટમાં TFWS એપ્લાય કરો, અમદાવાદથી રાજકોટ જાઓ કે અમદાવાદથી બરોડા જાઓ કે અમદાવાદથી સુરત જાઓ, તો TFWS લીધા પછી પણ રહેવાનો, જમવાનો બધો ખર્ચો ગણો તે નજીકની પ્રાઇવેટ કોલેજ જેટલો જ થઈ જતો હોય. તો TFWS વાળા વિદ્યાર્થીઓએ આ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. આ વસ્તુ તમે ગવર્મેન્ટ કોલેજ માટે પણ ધ્યાન રાખી શકો છો. બહુ દૂર તમને સારી ગવર્મેન્ટ મળતી હોય તો જઈ શકાય, પણ નોર્મલ ગવર્મેન્ટ માટે જવાની જરૂર નથી. અમારા ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય કે સાહેબ GEC મોડાસામાં લઈ લઉં, તો એમને પ્રિફરેબલ ના કહેતો હોય. ભાઈ ફ્રીમાં મળવાનું છે પણ ટ્રાન્સપોર્ટ જે છે તમારું રોજનું આવવા જવાનું 2.5 કલાકનું છે. હવે તમે એમાં થોડા દિવસ કરશો, થાકી જશો, તમે ત્યાં રૂમ રાખશો, રૂમ રાખો ને PG મારો તો એનો ખર્ચો તમે ગણવા જાઓ તો સરવાળે અહીંની પ્રાઇવેટ કોલેજ જેટલો જ થઈ જાય છે. તો પછી એના કરતા અહીંયા પ્રાઇવેટમાં ભણવું શું ખોટું? 80+ PR છે તો MYSY મળવાની જ છે આપણને.
તો આ અમુક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે ને પછી જ તમારે ચોઈસ કરાય. ખાલી બધી TFWS નાખતા પહેલા જોઈ લેજો ગયા વર્ષ પ્રમાણે તમને મળે છે કે નથી મળતું, તો જ ખાલી બધી TFWS નાખજો, નહીતર પેમેન્ટ વાળી શીટ્સ કાં તો ગવર્મેન્ટની રેગ્યુલર શીટ તો નાખજો જ. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની ખાલી TFWS નાખે છે. આજે જ મેં એક વિદ્યાર્થીનું ચોઈસ ફિલિંગ જોયું હતું. હવે ગવર્મેન્ટની તમે TFWS નાખો અથવા તો એ જ ગવર્મેન્ટની તમે ફીસ વાળી શીટ નાખો, એક લોજિક સમજો, 1500 રૂપિયા ભરવાના થાય ખાલી. તો આ બંને એક પ્રકારની જ શીટો થાય, તો બે નાખજો, TFWS નાખજો અને ફીસ વાળી શીટ બી નાખજો. ગવર્મેન્ટમાં તો બે શીટ નાખવી જોઈએ, બરાબર? કોઈ બહુ ફરક પડતો હોતો નથી. ફીસમાં 1500 રૂપિયા દર વર્ષે આપવાના હોય, 6000 રૂપિયા હોય, તો આ ખાલી TFWS નાખવા વાળા ગવર્મેન્ટની ફીસ વાળી શીટ પણ ત્યાં નાખજો. ઠીક છે? તો આ ચોઈસ ફિલિંગમાં આટલું તમે ધ્યાન રાખજો. SC ST કેટેગરી વાળા હો તો તમને ફ્રી શિપ કાર્ડ મળવાનું છે, તો તમે નજીકની પ્રાઇવેટ બી નાખી શકો છો. તમારી બધી જ ફીસ માફ જ થઈ જવાની છે. તો થોડુંક ધ્યાનથી પરફેક્ટ ચોઈસ ફિલિંગ કરશો. આપણા બધા વિડીયો જોયેલા હશે, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હશો, આપણા જેટલા લાઈવ છે જોશો તો જ એડમિશન પ્રોસેસ સ્મૂથ ચાલશે અને બધી ખબર પડશે. અને પરફેક્ટ એનાલિસિસ કરતા રહેજો, નહીતર ક્યાંક ને ક્યાંક ભરાઈ જશો, પછી તકલીફો તમને જ પડશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.